નમસ્કાર. 29 માર્ચથી જે શનિ મીન રાશિમાં ગોચર થશે તે દિવસથી કુંભ રાશિવાળા, મીન રાશિવાળા અને મેષ રાશિવાળા જાતકોની સાડાસાતી પનોતી ચાલુ થશે. એની સાથે સિંહ રાશિ અને ધન રાશિવાળા જાતકોની પણ 2.5 વર્ષની નાની પનોતી ચાલુ થવા જઈ રહી છે. સાડાસાતીની પનોતીના 3 તબક્કા છે. પહેલો તબક્કો એ લોઢાના પાયે માથાના ભાગ ઉપરથી પસાર થાય. બીજો તબક્કો સોનાના પાયે છાતીના ભાગ ઉપરથી પસાર થાય. અને ત્રીજો તબક્કો રૂપાના પાયે એ પગના અંગેથી પસાર થાય. તો આ 3 તબક્કા અલગ અલગ ફળદાયક હોય છે. તેમાં જે બીજો તબક્કો હોય, જે સોનાના પાયે છાતીના ભાગેથી પસાર થાય, તે વધારે કષ્ટદાયક હોય છે. તો સાડાસાતીની પનોતીની અસરથી બચવા માટે આ જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. દરરોજ 11 હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અને જો સક્ષમ હોય તો 41 દિવસ સુધી એક હનુમાન વડવાનલ સ્તોત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. જો જાતે ન કરી શકતા હોય તો બ્રાહ્મણ પાસે પણ આ હનુમાન વડવાનલ સ્તોત્રનું 41 દિવસ સુધીનું અનુષ્ઠાન કરાવી શકાય છે. જો આ અનુષ્ઠાન કરાવવામાં આવે તો જાતક પોતાની શારીરિક, આર્થિક અને માનસિક જે કોઈ પણ કષ્ટ પરિસ્થિતિ છે તેમાંથી બચી શકે છે. જો આ રાશિવાળા જાતકોને કોઈ કોર્ટ કચેરી ચાલતી હોય, કોઈ કેસ ચાલતો હોય, કોઈ રોગ હોય, કોઈ મોટા કરજમાં ફસાયેલા હોય, તો હનુમાનજીની ઉપાસનાથી તેઓ આ બધામાંથી મુક્ત થઈ શકે છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. અને 7.5 વર્ષ કે 2.5 વર્ષમાં શનિદેવની કૃપા પ્રાપ્ત કરી અને શાંતિથી આ સમય પસાર કરી શકે છે. અસ્તુ. જો આપની જન્મપત્રીમાં પણ આવો કોઈ દોષ હોય, આપની જો શનિની 7.5 કે 2.5 વર્ષની પનોતી શરૂ થવા જઈ રહી છે, તો આપ અમારો સંપર્ક કરી શકો છો. જન્મપત્રી જોયા પછી, જન્માક્ષર જોયા પછી આપને સચોટ ઉપાય જણાવવામાં આવશે અને અમે આપને પૂજન વિધિમાં પણ ચોક્કસ મદદરૂપ થઈશું. અસ્તુ.